એક વખત નારદ મુનિ મૃત્યુલોકની મુલાકાતે આવ્યા. નારદજીનો સ્વભાવ એવો, એક જગ્યાએ સ્થિર ન રહે, એટલે જ્યાં જાય ત્યાં ક્યાંક ને ક્યાંક વિચરણ કરતા કરતા નારાયણ નારાયણ કરતા બધાને મળતા જાય. એમાં નારદજી એક ઋષિ મહાત્માને મળ્યા. દેવર્ષિ નારદને જોઈને એ ઋષિ મહાત્મા ખૂબ રાજી થયા. આદરપૂર્વક નારદજીનું સન્માન કર્યું, બેસાડ્યા. પછી નારદજીએ કીધું કે ઋષિ મહાત્મા, હું ભગવાનને મળવા માટે વૈકુંઠ લોકમાં જાઉં છું. તમારે કાંઈ કામ હોય તો મને કહો, તમારો સંદેશો ભગવાનને પહોંચાડું. ત્યારે ઓલા ઋષિ કહે, હે દેવર્ષિ, તમે જ્યારે નારાયણ ભગવાનને મળો ત્યારે કૃપા કરીને મારા વતી ભગવાનની તમે એટલું પૂજજો કે હું ઘણા સમયથી વેદ પાઠ કરું છું, સ્તોત્ર પાઠ કરું છું, જપ તપ બધું કરું છું, તો ભગવાનનો સાક્ષાત્કાર મને ક્યારે થશે એવું તમે મારા વતી નારાયણ ભગવાનને તમે જ્યારે વૈકુંઠમાં જાઓ ત્યારે પૂછજો. નારદજી કે કાંઈ વાંધો નહીં, પૂછી લઈશ. પછી દેવર્ષિ નારદ ત્યાંથી ચાલતા થયા. રસ્તામાં એક મોચીના ઘરે આવ્યા. એ પણ સારા ભગત હતા. નારદજીને જોઈને આ મોચી ભગત બહુ ખુશ થઈ ગયા. પોતાથી થઈ શકે એવી બધી આગતા સ્વાગતા કરી. નારદજી એમને પણ કીધું કે હું વૈકુંઠ લોકમાં જાઉં છું, મારા જો કોઈ કાંઈ કામ હોય તો કહેજો. ત્યારે એ મોચી ભક્તે એમ કીધું કે નારદજી, બીજું તો કાંઈ કામ નથી, હું ભગવાનનો ભગત છું, મારે ભગવાનને મળવાની બહુ ઈચ્છા છે, તો તમે ભગવાનને એટલું પૂછજો કે મને ભગવાનની પ્રાપ્તિ ક્યારે થશે. નારદજી કે કાંઈ વાંધો નહીં, પૂછી લઈશ. એમ નારદજી આ બેનો સંદેશો લઈને નારાયણ નારાયણ કરતા વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં જઈને નારાયણ ભગવાનના દર્શન કર્યા. નારદજી કીધું કે પ્રભુ, મૃત્યુલોકમાંથી આવું છું અને ત્યાં તમારા બે ભક્ત બેડા હતા, એમનો સંદેશો પણ લાવ્યો છું. અને બંનેનો પ્રશ્ન એક જ હતો કે તમે એમને ક્યારે મળવાના છો. એક ભક્ત ઋષિ છે અને એક મોચી છે, તો તમે કૃપા કરીને મને જવાબ આપજો, એટલે હું એમને તમારો સંદેશો પહોંચાડી દઈશ. પછી ભગવાન કે તમે ઋષિને એમ કહેજો અહીંયાથી જાઓ ને ત્યારે કે તમારી જે કુટિયા છે ને, કુટિયાની બહાર જે વડનું વૃક્ષ છે, એ વડના વૃક્ષમાં જેટલા પાંદડા છે એટલા પાંદડા સુધી તમારે જન્મ લેવો પડશે ને ત્યાર પછી તમને ભગવાનની પ્રાપ્તિ થશે. આવું કીધું. અને ઓલા મોચી ભગતને એમ કીધું, આ તમારો છેલ્લો જન્મ છે, જેવો તમારો શરીર પડ્યું એટલે સીધા તમે ભગવાનના ધામમાં જશો. નારદજીને બહુ આશ્ચર્ય થયું, આ કેવું? એટલે કીધું કે પ્રભુ, પેલા ઋષિ મહાત્મા તો આખો દિવસ સ્તોત્ર પાઠ યજ્ઞ હવન બધું કરે છે, તો એને તમે એટલું લાંબુ ટાઈમ સ્પાન આપ્યો તમને પામવાનો, એટલા બધા જન્મો સુધી એમને રાહ જોવાની. અને પેલો મોચી ભક્તો બિચારો
એનાથી થઈ શકે એવું થોડું ઘણું કરતો હશે, તો એને તરત તમે આ જ જન્મે પૂરું કરીને કેમ મળવાના છો? કઈ સમજાણું નહીં. પેલો ગ્રસ્ત છે, ઓલો ત્યાગી છે, આ રીતે તમે કેમ જવાબ આપ્યો? ભગવાન હૈસા. ભગવાન કે આનો જવાબ અત્યારે તમને નહીં આપું, તમે ત્યાં જઈને બંનેને મળશો ને એટલે ઓટોમેટિક તમને જવાબ મળી જશે. પણ ખાલી મળવા જ જવાબ મળી જાય? ભગવાન કે મારો વિશ્વાસ રાખો, જાઓ તમે જેને મળશો ને એટલે તમને જવાબ મળી જશે કે ભગવાને આવું કેમ કીધું હતું. પણ હું તમને શીખવાડું ને એ તમે જવાબ આપજો. બોલો ને પ્રભુ. તો કે જ્યારે તમે ત્યાં જશો ને ત્યારે એ લોકો તમને પૂછશે કે તમે જ્યારે ભગવાનના દર્શન કરવા ગયા ત્યારે ભગવાન શું કરતા હતા, એવું જ્યારે તમને બરોબર પૂછે ત્યારે તમારે એમ કહેવાનું કે હું જ્યારે વૈકુંઠ ધામમાં ગયો ને ત્યારે ભગવાન સોયના નાકામાંથી હાથીને કાઢતા હતા, એવું તમારે કહેવાનું. સોયના નાકામાંથી ભગવાન હાથીને કાઢતા હતા એટલું તમે કહેજો. નારદજી કહે વાંધો નહીં, ભગવાનની લીલા તો અપરંપાર છે, કાંઈ સમજાય નહીં, અકળ લીલા હોય ભગવાનની. નારદજી કહે વાંધો નહીં, હમણાં મૃત્યુલોકમાં જાવ એટલે પૂછી લો. ભગવાનને નમન કરીને ખૂબ દર્શનનું સુખ લઈને નારદજી પાછા મૃત્યુલોકમાં આવ્યા. નારદજીને ઉત્સુકતા છે કે ભગવાને આવો કોયડો કેવો કર્યો છે કે ખબર ન પડી, પણ હાલો ને ભગવાને કીધું એમ કરીએ જ ખરા. મૃત્યુલોકમાં આવીને નારદજી પહેલા ઓલા ઋષિને મળ્યા. ઋષિને જોઈને નારદજીને જોઈને ઓલા ઋષિ બહુ ખુશ થયા. નારદજીનું સન્માન કરીને બેસાડ્યા અને પૂછ્યું કે નારદજી કેમ છે, મારો સંદેશો તમે ભગવાનને પહોંચાડી દીધો? કે હા હો, તમારો સંદેશો ભગવાન સુધી પહોંચી ગયો. હા, અને મને એ કહો ત્યાં તમે જ્યારે ભગવાનને મળ્યા ત્યારે ભગવાન શું કરતા હતા? નારદજી કે એ તો અદ્ભુત કામ કરતા હતા. શું કામ કરતા હતા અદ્ભુત? તો કે ભગવાન છે ને સોયના નાકામાંથી હાથીને કાઢતા હતા. એટલે ઓલા ઋષિ દાંત કાઢવા મળ્યા. કે નારદજી તમે ખરી મશ્કરી કરો કે ના ના સાચું કહું છું, ભગવાન સોયના નાકામાંથી હાથીને કાઢતા હતા. ઓલા ઋષિ કે કેવી વાત કરો છો, આવું કઈ બને નહીં, તમે ગોળા છોડવા માંડ્યા. આવું નારદજીને કીધું કે સોયના નાકામાંથી કઈ હાથી સોયના નાકામાંથી હાથી કોઈ દિવસ નીકળે? નારદજી કે પણ ખરેખર ભગવાન તો એવું મને દેખાડ્યું, જે કરતા હતા એ મેં તમને કીધું. તો કે નારદજી તમારી વાત કઠણ પડે છે, તમે જ વિચારો ને એવું કોઈ બની શકે? નારદજી બંધ હસતા હસતા ત્યાંથી નીકળી ગયા. પછી ઓલા ઋષિ કે ઊભા તો રહ્યો, મારો જે પ્રશ્ન હતો એનો જવાબ તો તમે લાવ્યા નહીં. નારદજી કે જવાબ લાવ્યો છો ને, ભગવાને એવું કીધું છે તમારી કુટિયાની બહાર આજે વડલાનું ઝાડવું છે ને એમાં જેટલા પાન છે એટલા જન્મ તમારે લેવા પડશે, ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ થશે. એટલા બધા જન્મ? કે હા, કારણ કે તમને ભગવાનનો વિશ્વાસ નથી. નારદજી કે ભગવાન કીધું તું બરોબર હતું કે ભગવાનના કોઈ ડિસિઝનમાં ક્યારેય કાંઈ ભૂલ હોતી નથી. પછી નારદજી ગયા મોચી ભક્તને ત્યાં. એણે પણ નારદજીને જોઈને આગતા સ્વાગતા કરી, નારદજીને બેસાડ્યા અને કીધું કે તમે જઈ આવ્યા વૈકુંઠમાં? હા હો, જઈ આવ્યો. કે તમે ત્યાં ગયા ત્યારે ભગવાન શું કરતા હતા? નારદજી કે હું જ્યારે પ્રભુને મળવા ગયો ને ત્યારે ભગવાન સોયના નાકામાંથી હાથીને કાઢતા હતા. ઓહ, મારા ભગવાનની લીલા કેવી અદ્ભુત! ભગવાન તો શું ન કરી શકે? એમ કરીને તરત જ વાત સ્વીકારી લીધી. એટલે નારદજી કે પણ તને વાત મને ગઈ?
કે મનાય જ જાય ને. ભગવાનથી શું ન થાય કે નાનું એવું વડલાનું બીજ હોય, એ વડલાના બીજમાંથી ઓળો મોટો જે વડ કરી શકે એ સોયના નાકામાંથી હાથથી ન કાઢી શકે. મારો ભગવાન તો બધું કરી શકે. નારદજી ખુશ થઈ ગયા કે વાહ, શું ભગવાનનો વિશ્વાસ છે. પછી ઓલા મોચી ભક્ત કે મને ભગવાન ક્યારે મળશે? ભગવાને શું કીધું? નારદજી કે આના જન્મે તને ભગવાન મળી જશે. ભગવાને એવું કીધું છે આ શરીર તારું પડશે એટલે તું ભગવાનને પામી જઈશ, કારણ કે તારો વિશ્વાસ ઉચ્ચ કોટીનો છે ને. ગજબની વાત. જાકો મન વિશ્વાસ હૈ સદા પ્રભુ હૈ સંગ, કોટી કાલ જક જો રહી તઉ ન હો ચિત ભંગ. જેને ભગવાનનો જોરદાર વિશ્વાસ હોય એને હંમેશા એવું રહે કે મારા ભગવાનથી શું ન થાય, અને એને સતત એવું રહે કે ભગવાન મારી સાથે છે, ભગવાન મારાથી દૂર નથી. ગમે તેવી પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ એને હલબલાવી શકે નહીં. આપણા જીવનમાં પણ ઘણી બધી એવી બાબતો બને ત્યારે આપણે છે ને પેલા ઋષિ મહાત્મા જેવું થાય. આપણા કંઈક પ્રશ્નો હોય, કંઈક એવી મુશ્કેલી હોય ને ત્યારે આપણે હિંમત હારી જઈએ, અને કોઈક આપણને ભગવાનના બળની વાત કરે ને તો પણ એમ થાય કે હવે ભગવાનને કઈ ઈચ્છે ને પણ ભગવાન ક્યાં કરે છે. થઈ જાય ને એવું. પણ ભગવાનનો વિશ્વાસ ચમત્કાર સર્જે છે. શું સર્જે છે? ચમત્કાર. હો ભાઈ, ભગવાનનો વિશ્વાસ ચમત્કાર સર્જે છે. ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે આ સૃષ્ટિ છે ને ભગવાને બનાવેલી છે. કોણે બનાવેલી છે? આ સૃષ્ટિમાં ક્યારે શું થવા દેવું અને જે થવાનું હોય એને રોકી દેવું અને આખું કંઈક બીજી જ પ્રકારનું કરવું, એટલે કે એને કહેવાય શાસ્ત્રોની ભાષામાં કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. એ બધું કરનારા ભગવાન છે. ભૂલાઈ જાય ને. આપણે મુશ્કેલીમાં હોય ને ત્યારે ભૂલાઈ જાય. આપણે જ્યારે મૂંઝવણમાં હોઈએ, કાંઈક તકલીફ માથે હોય, કાંઈક ડેડલાઇન હોય એવી, અને આપણને એમ હોય કે હવે શું થશે, ત્યારે કોઈક આપણને આવી જ્ઞાનની વાત કરે ને તો આપણે તરત જ એ વ્યક્તિ ઉપર ગરમ થઈ જાય કે ભાઈ અત્યારે જ્ઞાનની જરૂર નથી, એક સોલ્યુશન લાવો, એમ પૈસા લાવો, આ કરી દો, તે કરી દો. પણ એ બધા કરતા ભગવાનનો વિશ્વાસ, ભગવાનની નિષ્ઠા, ભગવાનનો ભરોસો જે કામ કરે ને એ બીજું બધું કરી શકે નહીં. રસ્તો દેખાતો હોય અને ચાલવું એ આ સંસારનો નિયમ છે. આપણને ક્લિયર રસ્તો દેખાતો હોય અને પછી કોઈ આપણે એના પર ચાલવાનું કહે તો આપણને કંઈક મુશ્કેલી પડે. પણ ઘણી વખત રસ્તો ન દેખાતો હોય તો પણ ભગવાનના ભરોસે ચાલ્યા જવું ને એનું નામ ભગવાનનો વિશ્વાસ. આપણને નથી ખબર પડતી પણ ભગવાને કાંઈક રસ્તો કાઢ્યો છે. એમ ભગવાનનો વિશ્વાસ રાખીને, હિંમત રાખીને આગળ વધવું ને એ ખરેખર ભગવાનની નિષ્ઠા, ભગવાનનો ભરોસો કહેવાય.